ડભોઈ તાલુકાના બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। અમને 3 વાગ્યાની આસપાસ એ લોકો લઈ ગયા હતા, તો સતત 6 વાગ્યા સુધી બેબી માર મારેલો છે। એમાં બધાની જ હાલત ખૂબ જ ગંભીર છે અને એ લોકો અમને કંઈ ને કંઈ રીતે ફસાવાના પ્લાનિંગમાં હતા। એટલા માટે એ લોકોએ અમને એક બોટલ દારૂ પણ પીવડાવ્યો છે, દુખાવો ના થાય એની માટે દવાની ગોળી પણ આપી છે। ત્યારબાદ નાસ્તો પણ કરાયો છે। નાસ્તો કરાયા પછી પાણી પણ આપ્યું છે અને અમારા જે કપડાં હતા એ ફાડી નાખવામાં આવ્યા હતા અને કપડાં ફાડ્યા બાદ એ લોકોએ અમને નવા કપડાં આપ્યા છે અને એ લોકોએ અમને એવી ધાક ધમકી આપી છે કે તમે જો પોલીસ સ્ટેશનમાં જશો તો તમારા હાથ પગ છૂટા કરી નાખશું। એવી રીતના ઘણી બધી રીતે અમને હેરાન કરવામાં આવે છે। જય આદિવાસી, જય જોહાર। આજ રોજ જે મધરાત્રે જે એસએસજી હોસ્પિટલ જે ડભોઈની અંદર અને પૂરા ગુજરાતને ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ડભોઈની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાતો હોય, જેને લઈ કેટલાક બુટલેગરો દ્વારા અને કેટલાક અસામાજિક તત્વો દ્વારા જે સાથી આદિવાસી ટાઈગર સેનાના પ્રમુખ શ્રી દીપકભાઈ તાડવી નાઓ અને સાથે કેટલાક પત્રકાર મિત્રોને જે ઢોરમાર મારેલો છે એ ખૂબ નિંદનીય છે। આ મીડિયાના માધ્યમથી પ્રશાસનને પણ જાણ કરવા માગું છું કે આવા બુટલેગરો વિરુદ્ધ તાત્કાલિક ગુના રજીસ્ટર થાય અને આરોપીની ધરપકડ થાય એવી માંગ સાથે આદિવાસી સમાજ આજે ભેગો થયેલો છે અને જેમની સારવાર અર્થે હાલ એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા છે। જોતા ઘણી ગંભીર પરિસ્થિતિ છે અને ઢોરમાર મારેલો હોય, જેથી મીડિયા તંત્ર પર આજે જે દુનિયાની કહેવાતી ચોથી જાગીર પર આ રીતે હુમલા જો ગુજરાત અને ગાંધીના ગુજરાતમાં થતી હોય તો એનાથી નિંદનીય કોઈ વાત ન હોઈ શકે। જય જોહાર, જય આદિવાસી।